सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। स्कूल चले हम, स्कूल चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, कांटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। આપણે દેશમાં સ્ત્રીઓની સશક્તિકરણ અને સાક્ષરતા કરવા માટે સાક્ષરતા
પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા સતત ઘટતી જાય છે, જે ખૂબ જ ચિંતાનું કારણ છે. આપણા ભારત દેશમાં સ્ત્રી અને પુરુષોની સંસાધનના બે પૈડા ગણવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ સંસાધનના બે પૈડા છે. જો એ પૈડામાંથી એક પણ પત્ની હોય તો આપણું વંશ બેકવર્ડ પૈડામાંથી એક પણ હોય તો બરાબર ચાલી ન શકે. આપણા ભારત દેશમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. શું આપણા ભારત દેશ માટે સ્ત્રીઓ માટે તિરસ્કારની ભાવના છે? 2011ની વસ્તી ગણતરી જોવા જઈએ તો 0 થી લઈને 6 દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આપણા ભારત દેશ માટે સ્ત્રીઓ માટે આ તિરસ્કારની ભાવના શું સાચી છે? આપણા ધર્મ દીવો કરે તે દીકરો છે, પણ બીજાના ધર્મમાં દીવો કરે તે દીકરી છે. એક કોઈને તારતો તે દીકરો છે, પણ બે કોઈને તારતો તે દીકરી છે. ગામના પ્રથમ નાગરિક ચેતનાબેન ગોપાલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પરિમલભાઈ, શ્રી હર્ષિલભાઈ, બિપિનભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ, દિનેશભાઈ, મારા મિત્રો, ગામના ડેપ્યુટી સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ, તમામ આચાર્યશ્રી પ્રવેશ મળ્યો છે. તો એવા અમારી શુભકામનાઓ અને આશીર્વાદ કે ખૂબ ભણે, ખૂબ આગળ વધે, તમામ ક્ષેત્રે ખૂબ હાજરી આપે, સારું ભણે, સરકારની તમામ યોજનાઓનો લાભ લે અને ભણીને આગળ વધે તો શાળાનું અને ગામનું નામ આગળ કરે. અને મને એ પણ ખબર છે કે શાળાનો પણ સ્થાપના દિવસ એ માટે પણ તમામ ગ્રામજનોને, આચાર્યશ્રી, શિક્ષક સૌને એ અંગેની પણ ખૂબ શુભકામનાઓ. આજે જે યોજના બાબતે બેને કીધું છે તો એટલી આ એક સરકાર જ એટલું કરી શકે. આપણે પ્રાથમિક શાળાઓમાં, સરકારી શાળાઓમાં જ આ લાભો મળે છે. તમે ઇંગ્લિશ સ્કૂલોમાં જાઓ છો, પ્રાઇવેટ સ્કૂલોમાં જાઓ છો તો ત્યાં આપણે પૈસા ભરવા પડે છે, મહિને પૈસા ભરવા છે, ટ્યુશન